શરાબ ઘોટાળા કાંડમાં છેલ્લા ઘણા બધા સમયથી જેલમાં હતા। લગભગ લોકસભાની ચૂંટણી પહેલા જ કેજરીવાલ છે તે જેલમાં હતા, પરંતુ હવે આમ આદમી પાર્ટી અને કેજરીવાલ માટે રાહતના સમાચાર છે તે સામે આવ્યા છે। અરવિંદ કેજરીવાલને શરાબ ઘોટાળા કાંડમાં છેલ્લે સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે। આજે સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન છે તે આપી દીધા છે। મહત્વની વાત છે કે છેલ્લા ઘણા બધા સમયથી કેજરીવાલ જેલમાં હતા અને હવે આજે તેની ધરપકડ કરી હતી। કોર્ટની 4 શરતો છે તે પણ હવે માન્ય રહેશે। અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલયે નહીં જઈ શકે, આ મહત્વની શરત છે। ભલે સીએમ કોઈ જાહેર ચર્ચા કે સ્ટેટમેન્ટ નહીં આપી શકે, આ પણ કોર્ટે કહ્યું છે। તપાસમાં અવરોધ કે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ પણ કેજરીવાલ નહીં કરી શકે। જરૂર પડશે તો ટ્રાયલ કોર્ટમાં હાજર થશે અને તપાસમાં સહકાર આપવો પડશે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે તેની અંતે જેલ મુક્તિ છે તે થઈ ગઈ છે। સીબીઆઈના કેસમાં સુપ્રીમ કોર્ટે જામીન છે તે આપી દીધા છે। આપણી સાથે વાત કરવા માટે કિશન કાંટેલિયા ઉપસ્થિત છે ન્યૂઝરૂમમાંથી। કિશન, શું કહેશો? છેલ્લા ઘણા બધા દિવસથી શરાબ ઘોટાળા કાંડમાં અરવિંદ કેજરીવાલ જેલમાં હતા અને અંતે મોટી રાહત। હરિયાણાની ચૂંટણી આવી રહી છે અને અરવિંદ કેજરીવાલ માટે અને આમ આદમી પાર્ટી માટે દીક્ષિતા રાહતના સમાચાર છે। અરવિંદ કેજરીવાલ એ દિલ્હી શરાબ ઘોટાલા કાંડ તેના સાથે તેઓ જેલમાં હતા। 177 દિવસની જેલ ભોગવી। ઈડીની કાર્યવાહી કરવામાં આવી હતી, જો કે એ મામલે અગાઉ જામીન મળી ગયા હતા। ત્યારબાદ અન્ય બીજા કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી અને એ કારણોસર તેઓ જેલમાં હતા। જો કે જેલમાં ગયા બાદ પણ અરવિંદ કેજરીવાલે દીક્ષિત મુખ્યમંત્રી પદેથી પોતાનું રાજીનામું આપ્યું। જેલમાં રહીને પણ તેઓએ પોતાનો મુખ્યમંત્રીનો હોદ્દો યથાવત રાખ્યો। કદાચ લોકોને એવું માનવું હતું કે અરવિંદ કેજરીવાલ જેલમાં જશે તો દિલ્હીના મુખ્યમંત્રી તરીકે મટી જશે, પણ અરવિંદ કેજરીવાલે છેક સુધી પોતાની જે મુખ્યમંત્રીનું પદ છે જાળવી રાખ્યું। જ્યારે હવે માન્ય સુપ્રીમ કોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલને જ્યારે જામીન આપવામાં આવ્યા છે ત્યારે શરતી જામીન આપવામાં આવ્યા છે, જેમાં શરત નંબર 1 એ રાખવામાં આવી છે કે તેઓ મુખ્યમંત્રી છે એ છતાં પણ તેઓ મુખ્યમંત્રી કાર્યાલય નહીં જઈ શકે। શરત નંબર 2 માં કેસ સંબંધિત અરવિંદ કેજરીવાલ કોઈ પણ પ્રકારની જાહેર ચર્ચા નહીં કરી શકે, એટલે કે ભાષણોમાં, નિવેદનોમાં, મીડિયામાં કોઈ પણ જગ્યાએ પોતાના કેસ સંબંધિત અરવિંદ કેજરીવાલ કોઈ પણ રાજકીય પક્ષ પર કે કેસ સંબંધિત કોઈ પર પણ આક્ષેપ નહીં કરી શકે। શરત નંબર જે 3 રાખવામાં આવી છે કે જે કોઈ વિટનેસ છે, જે કોઈ એમાં ગવાહ છે, એ ગવાહને મિટાવવાનો કે જે વિટનેસ છે તેને મિટાવવાનો અરવિંદ કેજરીવાલ પ્રયત્ન નહીં કરે, તેની સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા નહીં કરે, એટલે કે કેસ પર અસર થાય એવી કોઈ પણ વસ્તુ અરવિંદ કેજરીવાલ નહીં કરે। પણ દીક્ષિત, આઝાદી પછીનો અરવિંદ કેજરીવાલ એક એવા મુખ્યમંત્રી કદાચ હશે કે જેને 177 જેટલા દિવસ એ જેલમાં કાઢ્યા। જો કે નેતાઓનું જેલમાં જવું એ ભારતમાં કોઈ નવું નથી, જાય જ છે, પણ અરવિંદ કેજરીવાલ કે જે સ્વચ્છ છબીની વાત કરતા હતા, ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત કરતા હતા, એ આમ આદમી પાર્ટીની વાત કરતા હતા, શિક્ષિત આમ આદમી પાર્ટીની વાત કરતા હતા, એ જ વાતોના મુખ્ય અરવિંદ કેજરીવાલ શરાબ ઘોટાલા કાંડમાં કાગળ પર ક્યાંક આવી જાય છે કે સેન્ટ્રલ એજન્સીઓ એમની પર તપાસ કરે છે અને એ તપાસ બાદ 177 દિવસ બાદ અરવિંદ કેજરીવાલ એ જેલમાંથી બહાર છૂટ્યો છે। દીક્ષિત, આના પોલિટિકલ વ્યૂ પર આપણે કરીએ તો હરિયાણામાં ચૂંટણી છે, મહારાષ્ટ્રમાં ચૂંટણી આવી રહી છે, જમ્મુ કાશ્મીરમાં સવાલ છે હરિયાણામાં ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન નથી, તો હરિયાણાને હાલ ગુજરાત જેવો થઈ શકે કે બે બાયગડા ત્રીજો ફાવી ગયો? હરિયાણામાં ભાજપ માટે કપરા ચડાણ છે, ખબર છે કે આ વખતે સારું નથી, તો એવું લાગે છે કે હરિયાણામાં કેજરીવાલની એન્ટ્રીથી કોંગ્રેસને નુકસાન થાય? ગુજરાતના પરિણામોમાં આપણે જોયું છે કે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં કોંગ્રેસને સીધી 17 બેઠકો પર લઈ આવી દીધી। 42 થી 45 જેટલી બેઠકો એ આમ આદમી પાર્ટીના કારણે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં જીતવામાં સફળ થઈ અને જે કોંગ્રેસે 50-60 બેઠકે કોઈ પણ પરિસ્થિતિમાં જીતીને આવતું હતું એ કોંગ્રેસે માત્ર 17 બેઠકો પર સમેટાઈ ગઈ અને હરિયાણામાં ગઠબંધનની વાતો હતી। 10 બેઠક ગઠબંધનમાં તૈયાર થાય એવી પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે। હરિયાણામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને લડે એવી પરિસ્થિતિમાં વોટ ડિવિઝન થાય એવી 100% શક્યતા છે
અને જેનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થઈ શકે છે. અરવિંદ કેજરીવાલ હરિયાણામાં લાંબા સમયથી મહેનત કરતા હતા. પંજાબમાં સરકાર છે, દિલ્હીમાં સરકાર છે અને બંને રાજ્યનું કોમ્બિનેશન એટલે હરિયાણા. તો એવામાં અરવિંદ કેજરીવાલ જેલની બહાર આવ્યા, એમાં આમ આદમી પાર્ટીને રાહતના શ્વાસ છે. હરિયાણામાં આમ આદમી પાર્ટીને અરવિંદ કેજરીવાલના બહાર આવવાથી ખૂબ મોટો ફાયદો થશે. દીક્ષિત, બિલકુલ. તો આભાર કિશન, અમારી સાથે જોડાવા બદલ. તો મહત્વની વાત અને મોટા સમાચાર કે અરવિંદ કેજરીવાલને જામીન મળી ગયા છે. ભલે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી હોય, પરંતુ અરવિંદ કેજરીવાલ છે તે સીએમઓ નહીં જઈ શકે, મુખ્યમંત્રી કાર્યાલય નહીં જઈ શકે. જો કે હાલ આમ આદમી પાર્ટી તો એટલી જ રાહત છે કે તેના મનીષ સિસોદિયા પણ બહાર આવી ગયા અને હવે અરવિંદ કેજરીવાલને પણ રાહત મળી ગઈ છે. શું લાગે છે તમને કે અરવિંદ કેજરીવાલના બહાર આવવાથી હરિયાણાની ચૂંટણીમાં કોંગ્રેસ કે ભાજપ કોને ફાયદો થશે કે આમ આદમી પાર્ટીને જ થશે? તે કમેન્ટ બોક્સમાં જણાવજો ને વધુ આવા જ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ રૂમ.